ડૉક્ટર રાજેશ હું આશીર્વાદ હોસ્પિટલ ઉપલેટા. મેં ડિગ્રીમાં વાત કરીએ તો MBBS સિવિલ હોસ્પિટલ અમદાવાદ વિજય મેડિકલ કોલેજમાંથી કરેલ છે. ત્યારબાદ MD જીજી હોસ્પિટલ જામનગર MD શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી કરેલ છે. ત્યારબાદ રાજકોટ ગિરિરાજ હોસ્પિટલમાં એક વર્ષ માટે મેં સારવાર આપેલી છે. ત્યારબાદ 2023થી આપણે અહીંયા ઉપલેટા આશીર્વાદ હોસ્પિટલ સ્ટાર્ટ કરેલ છે. આશીર્વાદ હોસ્પિટલ ઉપલેટામાં આપણે સારવારની વાત કરીએ તો ઇમરજન્સી સારવારમાં આપણે અહીંયા હૃદયની તકલીફ જેમ કે હાર્ટ એટેક, છાતીમાં દુખાવો, આંચકીની તકલીફ, પેરાલાઇસિસ, એ ઉપરાંત સર્પદંશ, ઝેરી દવાની અસર, વીંછી કરડવો, એ બધી ઇમરજન્સી સારવાર આપણે ત્યાં 24 કલાક અવેલેબલ છે. એ ઉપરાંત રૂટીન સારવારમાં વાત કરીએ તો બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, ગંભીર પ્રકારના તાવ જેમ કે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, અમુક જૂની બીમારીઓ જેમ કે જૂનો માથાનો દુખાવો, એ બધી બીમારીની આપણે ત્યાં સારવાર અવેલેબલ છે. એ ઉપરાંત આઈસીયુમાં ફેસિલિટીમાં આપણે વાત કરીએ તો આઈસીયુમાં અદ્યતન મોનિટર, વેન્ટિલેટર આપણે ત્યાં અવેલેબલ છે. 2D ઇકો મશીન, ECG મશીન, એ બધું આપણે ત્યાં અવેલેબલ છે. એ 24 કલાક આપણે ટૂંકમાં મારી બી પ્રેઝન્સ હોય છે અને 24 કલાક આપણે અહીંયા સારવાર અવેલેબલ છે. અમે ગામ મોરપડાથી આવીએ છીએ. અમારા મોટા ભાઈ છે, તેમને ડેન્ગ્યુનો તાવ આવેલો હતો અને અમે આશીર્વાદ હોસ્પિટલમાં આવેલા ડૉક્ટર સાહેબે રાજેશભાઈ હું જે ખૂબ જ સારી સારવાર તેમજ અમને ખૂબ સારું સજેશન કર્યું. અમને અહીંનો સ્ટાફ જે મેડિકલ સ્ટાફ ખૂબ જ હેલ્પફુલ છે અને તે ખૂબ જ સારી રીતે મદદ કરે છે અને એની સુવિધા ખૂબ જ સારી છે. સ્વચ્છતા ખૂબ જ સારી રીતે રાખે છે અને સાહેબનું કામ એકંદરે ખૂબ જ સરસ છે.